આખરે ઝડપાઈ ગયો છે મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા। બીઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી ક્રાઇમની ટીમે મહેસાણા જિલ્લામાંથી ધરપકડ કરી છે। વિસનગર તાલુકાના દવાડા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાંથી પોલીસે ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી લીધો છે। ઝાલા 1 મહિના જેટલા સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો, પરંતુ આખરે સીઆઈડીની ટીમે તેને દબોચી લીધો। સાબરકાંઠા જિલ્લામાંથી પોતાનો કારોબાર શરૂ કરનાર ભૂપેન્દ્ર ઝાલાએ થોડા સમય બાદ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં બીઝેડ પોન્ઝી સ્કીમની ઓફિસો ખોલી। 30 થી 36% જેટલું વ્યાજ આપવાની લાલચ આપીને લોકોને સ્કીમમાં ફસાવતો હતો। તેની રાજકીય વગ એટલી હતી કે તેની સ્કીમમાં અનેક સરકારી કર્મચારીઓએ પણ રોકાણ કર્યું હતું। અત્યાર સુધી આ કેસમાં અનેક આરોપીઓ ઝડપાઈ ગયા છે, પરંતુ ભૂપેન્દ્ર ઝાલા ફરાર હતો, જેને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે। ઝાલાની હવે આકરી પૂછપરછ થઈ શકે છે અને તેમાં મોટા ખુલાસા સાથે ચોંકાવનારા નામ પણ સામે આવી શકે છે। બીઝેડ કૌભાંડના મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની આકરી પૂછપરછ થઈ। મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી। ડીઆઈજી પરીક્ષિતા રાઠોડ, એસપી હિમાંશુ વર્મા સહિતના અધિકારીઓએ પૂછપરછ કરી। સંપર્કમાં રહેલા એજન્ટો અને પિતાના સંપર્ક બાબતે પૂછપરછ થઈ। ભૂપેન્દ્રસિંહે લોકો પાસેથી લીધેલા નાણાં અને રોકાણ સહિતની વિગતો પૂછવામાં આવી છે। નાણાંનું રોકાણ ક્યાં થયું અને લોકોને વ્યાજ ચૂકવવાની બાબતોની પૂછપરછ થઈ। મોડી રાત્રે પૂછપરછ બાદ ઝાલાને કસ્ટડીમાં સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યો। આજે સાંજે 4 વાગ્યે ઝાલાને કોર્ટમાં રજૂ કરાશે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હેતલ પારેખ પાસેથી। હેતલ, આખરે મહાઠગ ઝડપાઈ ગયો અને મોડી રાત સુધી પૂછપરછ પણ ચાલી। આજે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે, શું અપડેટ? જી વસલ, ચોક્કસ એવું કહી શકાય કે મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાને મોડી રાત્રે ગાંધીનગર લાવવામાં આવ્યો હતો। મહેસાણાથી ધરપકડ કર્યા બાદ તેને લાવ્યા પછી મોડી રાત સુધી તેની સતત સીઆઈડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અનેક રાજ એમાં આ પૂછપરછ દરમિયાન ખુલ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। કારણ કે 1 મહિનાથી એ ભાગતો ફરતો હતો, ત્યારે એને ક્યાં કેવી રીતે કોનો સપોર્ટ મળ્યો, એ તમામ વસ્તુઓની વિગતો સીઆઈડી ક્રાઇમ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે। સાથે સાથે આખી પોન્ઝી સ્કીમ છે એનો વિચાર કેવી રીતે આવ્યો અને અત્યાર સુધી કેટલા લોકો પાસેથી રૂપિયા લીધા છે અને કેવી રીતે એ ઇન્વેસ્ટ કરતો હતો, જે શરૂઆતના તબક્કામાં રૂપિયા ચૂકવતો હતો તો કેવી રીતે એ ચૂકવતો હતો, આ તમામ વસ્તુઓ જે છે એ જાણવાનો પ્રયત્ન સીઆઈડી ક્રાઇમ કરી રહી છે। અને જે પ્રકારે એની પૂછપરછ કરવામાં આવી છે, તેના સંબંધો છે, સંબંધો કોની સાથે છે, ક્યાં કેવી રીતે છે અને એમાં કોણ કોણ મૂડી રોકાણ કરનાર છે, આ તમામ વસ્તુઓનો હિસાબ મેળવવાનો પ્રયત્ન સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહ્યો છે। અને સ્વાભાવિક છે કે એના કારણે ક્યાંક ને ક્યાંક આજે એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કોર્ટમાં સંભવત રીતે 4 વાગ્યાની આસપાસ તેને રજૂ કરવામાં આવે અને પોલીસ કોર્ટ પાસેથી 14 દિવસના રિમાન્ડ માંગશે। કારણ કે અનેક હકીકતો અને અનેક નામો એવા છે કે આ કૌભાંડમાં સંકળાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને એ તમામ કાઢવા માટે પોલીસને પૂરતો સમય જોઈએ છે। એ પ્રકારે એના આધારે રિમાન્ડની માંગણી કરવામાં આવશે। સાથે સાથે ભૂપેન્દ્ર ઝાલા આર્થિક ગુનો જે રીતે આચર્યો છે, એટલે આર્થિક નિષ્ણાતો સાથે રાખીને પણ તેની પૂછપરછ થાય તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। જી બિલકુલ થી હિતલ, માહિતી બદલ આભાર।